મીઠી મધુરી વાત ભાગ 153 તારીખ 23/5/2026 વચનામૃત મધ્યનું 60। ગઈકાલે આપણે બે ભાગ જોયા, તેમાં વિક્ષેપની વાત આવી। ચૈતન્યમાં પેઠો હોય તો ત્રણેય અવસ્થામાં જણાય, સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી, તે થકી એમ જાણીએ છીએ કે ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી। એ બધી વાત આવી ગઈ। એની ઉપર અનુસંધાન 3, દેહ આત્મા જુદા, પદાર્થ નાશવંત છે, ભગવાનનો મહિમા। હવે આગળ આપણે જોઈએ તે ભગવાન, અને કાલે આપણે ધારી ગામના ભક્તની બધી વાત કરી હતી। ભક્તનો મહિમા, સંતનો મહિમા। સંતના મહિમાની વાતો કરીએ એટલે કે સામે સંતનો મહિમા ગાય છે, સાધુ છે એટલે પોતાનો પોતે મહિમા ગાય, એવું નથી। ગાય ગીતા ભાગવત સંતને, ગીતા અને ભાગવત પણ ગાય છે, તો આપણે ક્યાં કે બરાબર। મધ્યનું 54 વચનામૃત, એમાં પણ સંતના મહિમાની ઘણી વાત આવી। એમાં તો ત્યાં સુધી કીધું કે સંતને વિશે જો એને આત્મબુદ્ધિ નથી તો સહેવ ગોખર ગધેડો અને બળદિયો કીધો, શું કશું કયો, આપણી વાત તો છે નહીં કયો। ભાગવતમાં કહી છે, જો એમ કીધું મહારાજે, જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે। બાકી તો બધે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ, કલ્યાણકારી સત્સંગને જાણવો એ બહુ મોટી વાત છે। સત્સંગને કલ્યાણકારી જાણી અને સંતમાં આત્મબુદ્ધિ કરવાની, મારાવત બુદ્ધિ, આત્મવત બુદ્ધિ। મોટા સંતો એમ કહે આત્મબુદ્ધિ કેવી, સ્ટીમરમાં અથવા વાહનમાં જતા હોય, સ્ટીમરમાં નહીં વાહનમાં બેસી અને સમુદ્રમાં જતા હોય અને એમાં કદાચ ને કાંઈક અકસ્માત જેવું થયું, બરાબર, અને બચવા માટે લાકડાના પાટિયા બચવા માટે, એમાં એક પાટિયું અને વ્યક્તિ 2, પાટિયું 1 બચવા માટેનું લાકડાનું, ને વ્યક્તિ 2, એક પોતે અને એક સામે ભગવાનના સંત। હવે શું કરવું કયો? જો આપણે પાટિયું સંતને આપી દઈએ તો આપણે, અને આપણે જો તરી જાય તો સંત થઈ જાય। કેવી મોટી મથામણ થઈ। પાટિયું 1 છે ને સંત 2 છે, બોલો, આમ એક પાટિયું હોય 2, એમાં 2 વ્યક્તિ તો તરી શકે જ નહીં, એવું જ છે। પાછું બીજું દ્રષ્ટાંત દઉં, પ્લેનનો અકસ્માત થયો અને એમાં ઉતરેલું પેલા હોય ને ઉતરવાના કંઈક છત્રી ને જેકેટ ને એવા હોય, એવું આપણા હાથમાં આવી ગયું, નીચેથી ધીમે 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 આપણે હાલ્યા આવ્યા, આપણા હાથમાં આવી ગયું, હજી તો આપણે જમ્પ માર્યો નથી, પ્લેનમાં જ છે, હજી આપણા હાથમાં આવી ગયું, અને આપણે ભેગા બીજા એક સંત છે એના હાથમાં ન આવ્યું તો આપણે એને દઈ દે કે આપણે લઈ લઈ? જો આપણે એને દઈ દઈ તો આપણે લઈ લઈ અને બચવાનો શક્યતા પૂરેપૂરી છે, તો સંત
તો શું કરવું? મોટા સંતો એમ કહેતા, તેથી પ્લેનનું દર્શન નહોતું દીધું, વાહનનું દર્શન દીધું હતું કે આપણે બુડશું તો આપણે એક જ, અને સંત જો આના આના હા, અને આપણે તરશું તો આપણે એક જ તૈરા, અને સંત જો બચી જશે તો એને લઈને પછી કેટલા જીવાત્માનો ઉદ્ધાર થશે ફરીને. માટે હું ભલે બુડી જાઉં પણ સંતને બચાવી લેવાશે. આને કહેવાય આત્મબુદ્ધિ. ટ્રેનમાં કે પછી બસમાં મુસાફરી કરતા હોય, બરાબર, અને સીટ એક હોય, આપણે બેસી ગયા અને સંત ઊભા છે, એમાં તો હજી કદાચ કે આવો સામે બેસી જાઓ કે એમાં કહી શકે, પણ ઓયલું આત્મબુદ્ધિ, પોતાના જેવી બુદ્ધિ, પોતા આત્મવત, એટલે પોતાના સરખી બુદ્ધિ. બોલો, તો આત્મબુદ્ધિ કહેવાય. હવે આ તો ભાગવત કહે છે, કંઈ ધર્મપ્રકાશ સમિતિ કહેતા નથી, કે ભાગવતની વાત છે આત્મબુદ્ધિ. જો એ આત્મબુદ્ધિ નથી તો એને કીધું ગધેડો અને બળદ્યો, એવું કીધું. ગોખર ભાગવતનો શ્લોક. યસ્યાત્મબુદ્ધિ કૃણપેત્રી ધાતુ કે સ્વધિ કલત્રાદિષુ ભૌમ યુદ્ધધિ સ્વતીર્થ બુદ્ધિ સલિલે ન કરીચિત જનેસ્વ વિઘ્નેશુ સ એવ ગોખર. જો આની ઉપર બધી વાત થઈ ગઈ છે. આપણે વાત આવે છે અહીંયા, બરાબર, વાત ચાલે છે મધ્યનું ત્રણ વિક્ષેપ ટાળવા માટેની વાત છે, મધ્યનું 60મું. હવે આપણે આગળ જઈએ. જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ પ્રકારનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય છે, પણ ન જણાય એમ નથી. અને એ તો જો આવ્યું નામ રઘુનાથ દાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાયો. રઘુનાથ દાસ રામાનંદ સ્વામીનો ચેલો, બરાબર, અને રામાનંદ સ્વામીએ ગાદી આપીશ નીલકંઠ વર્ણીને, અને પોતે જૂનો ચેલો, એ ટકોરી વગાડતો રહ્યો. હા, પછી રામાનંદ સ્વામી તો દેહ મૂકી ગયા. ત્યાર પછી ઘણી બધી ઉપાધિ કરી, પણ રામાનંદ સ્વામી હતા ને ત્યારથી ઉપાધિ ચાલુ કરી દીધી હતી. ત્યારે રામાનંદ સ્વામી એમ કીધું હતું કે આ રઘુનાથ દાસ સત્સંગમાં રહે એવો નથી, જ્યાં સુધી રહે ત્યાં સુધી રાખજો, બરાબર, અમારો જૂનો ચેલો છે, જ્યાં સુધી રહે ત્યાં સુધી રાખજો, વાંધો નહીં, અને જો પછી ઉપાધિ કરે તો જવા દેજો. હા, એટલે પહેલા વહેલો વિમુખ થયો હોય ને તો એ રઘુનાથ દાસ. અહીંયા એનું નામ લીધું મહારાજે કે કોઈ પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય ભગવાનના ભક્તને, બરાબર, એ તો સારી પેઠે અંતરમાં જણાય. દુઃખ થયો ભગવાનના ભક્તને અને વિક્ષેપ આપણે થયો, આત્મબુદ્ધિ હોય ત્યારે થાય. એક તટસ્થ બુદ્ધિથી વિચાર કરો ને, તટસ્થ બુદ્ધિથી કોઈ ગ્રુપમાં લેવાયા વગર કોઈ પણ એવા સારા સાધુ હોય, ભજન ભક્તિ કરનારા, તપ ત્યાગવાળા સાધુ હોય, અથવા કોઈ પણ એવા પાર્ષદ હોય, અથવા કોઈ પણ એવા હરિભગત હોય, કોઈ ગ્રુપમાં નથી, મારી જેમ એકલ દોકલ હોય, અને એને કાંઈક તકલીફ પડી, કોઈક જરૂર પડી, ત્યારે દોડીને સેવા કરનારા કેટલા? બોલો, નથી એમને? છે. હા, બરાબર. પણ અમુકની જે ગ્રંથિ છે, ગ્રંથિ અમુકની
કે આ હોય તો જ આપણે સેવા કરાય, અહીંયા રહેતા હોય એની જ સેવા કરાય, આવા હોય આના હોય એની જ સેવા કરાય, બીજાની નહીં. એ ગ્રંથિ છે, પક્ષપાત કરીને તો બહુ ભૂંડું થાય એવું કીધું. હા, સ્વામિનારાયણના કોઈ પણ સાધુ હોય, હા, ધર્મ નિયમયુક્ત હોય, તપ ત્યાગયુક્ત હોય, ભગવાનની મર્યાદા પાલન કરતા હોય, એ પછી કોઈ પણ મંડળમાં હોય તોય ભલે અને મંડળમાં ન હોય તોય ભલે પડખે ઊભું રહેવું જોઈએ. હા, તો આત્મબુદ્ધિ સાચી કહેવાય. નહીં તો રઘુનાથ દાસ, જો હું કીધું રઘુનાથ દાસ સરખો હોય એને દુઃખ ન થાય, બાકી ભગવાનના ભક્તને દુઃખ આવે તે દુઃખી થાય છે. હા, જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો ને સર્વે સત્સંગી રોવા લાગ્યા ત્યારે પણ રઘુનાથ દાસને તો જો જરાય શોક ન થયો, હસતો જાય અને બીજાને આગળ વાત કરતો જાય. માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળ અને વિમુખ હોય તેને દુઃખ ન થાય. ચાંડાળ અને વિમુખ એને દુઃખ ન થાય. પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્તને દુઃખે કરીને જરૂર દુખ્યો થાય. હરિભક્તને દુખ્યો જરૂર થાય. બોલો, આવી વાતું છે. ભક્તમાં આત્મબુદ્ધિ જોઈ. હા, મારે તો હમણાં છેલ્લા 1.5-2 મહિનામાં ઘણા બધાના કોન્ટેક્ટ કર્યા. ખરો સમય આવે ને ત્યારે ખબર પડે આત્મબુદ્ધિ લગભગ ફેલ થઈ ગયા. સારા કહેવાતા હતા ને એ બધા લગભગ ફેલ થઈ ગયા. હા, સારા કહેવાય છે ને એની વાત હું કરું છું. ફેલ થઈ ગયા. ભલે ગમે એટલું ભજન કરે, તપ કરે, ત્યાગ રાખે, ગમે એટલા મોટા કહેવાતા હોય, પણ આત્મબુદ્ધિ બાબતમાં ફેલ થઈ ગયા. નક્કી કેવું સ્વામી અમે તમારા પડખે ઊભા છે, ચિંતા નહીં કરતા. એક મને મેળો. હા, એ મારો વિદ્યાર્થી હતો, નાનપણથી મારી પાસે રહેતો હતો. સારું, જય સ્વામિનારાયણ. હવે આગળ